નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના પાઠમાં પાંચમા પાઠમાં આપણે મેન્ડેલે દ્વારા જે જનીન વિશે આનુવંશિક માહિતી વિશે જે છે એ અભ્યાસ કર્યો. એમાં આપણે જોયું હતું કે લગભગ 1862ની આસપાસની સાલમાં મેન્ડેલેએ આનુવંશિક લક્ષણો પેઢી દર પેઢી કેવી રીતે આવે છે એને લગતા જે છે એ વટાણા ઉપરના પ્રયોગો કર્યા હતા. લગભગ 19મી સદીના પૂર્વાર્ધ પહેલાં, એટલે કે 19મી સદીના અંતમાં જે છે 20મી સદી પહેલાં. આ સમયગાળા જ દરમિયાન ફ્રેડરિક મિસર નામના વૈજ્ઞાનિકે જે છે એ ન્યુક્લિયનની શોધ કરી. આપણે આ પાઠની શરૂઆતમાં જોયું હતું કે ભાઈ શરૂઆત જે છે એ કેવી રીતે થઈ, તો કે કોષ કેન્દ્રની અંદર એવો એસિડિક પદાર્થ જેને ન્યુક્લિયન નામ આપ્યું ફ્રેડરિક મિસરે, ત્યાંથી શોધ થઈ અને પછી ધીમે ધીમે એમાં આગળ સંશોધન થતાં એ ન્યુક્લિક એસિડ છે, ડીએનએ છે, એવું શોધ થયું. બરાબર, એટલે ન્યુક્લિયનની શોધ અને મેન્ડેલેની શોધ, બરાબર, એ બંને લગભગ એક જ સમયગાળા દરમિયાન થઈ હતી. તેમ છતાં પણ જે ફ્રેડરિક મિસરે ન્યુક્લિયન શોધ્યું છે, એટલે કે જે ન્યુક્લિક એસિડ છે, એ મેન્ડેલેના સિદ્ધાંત અનુસાર આનુવંશિક લક્ષણો માટે જવાબદાર છે એવી કોઈને ખબર હતી નહીં. મેન્ડેલેએ પોતાની રીતે પ્રયોગો કર્યા હતા. એણે કીધું કે કોઈક તત્વ હોવું જોઈએ કે જે આનુવંશિક લક્ષણો માટે જવાબદાર હોય. ફ્રેડરિક મિસરે એવું કીધું હતું કે ભાઈ કોષ કેન્દ્રમાં કોઈ એક એવું રાસાયણિક તત્વ છે કે જે એસિડિક પ્રકૃતિ ધરાવે છે, જે અલગ પ્રકારનું છે. પણ બંનેને એકબીજાના કાર્યો વિશે ખબર હતી ને. એકને આણ્વીય આધાર નહોતી ખબર, બીજાને એનું કાર્ય ખબર નહોતી. આવું ઘણા વર્ષો સુધી ચાલ્યું. ધીમે ધીમે ઘણા બધા વૈજ્ઞાનિકોએ આનુવંશિકતા ઉપર, જનીન દ્રવ્યો ઉપર અભ્યાસ કર્યો. આપણે આગળના પાઠમાં જોયું, ટી.એચ. મોર્ગન છે, સટન છે, વોલ્ટર સટન છે, થિયોડોર બોવરી છે, બરાબર, યુગો દ વ્રીસ છે, કાર્લ કોરેન્સ છે. આ બધા ઘણા બધા વૈજ્ઞાનિકોએ આનુવંશિક લક્ષણો ઉપર અભ્યાસ કર્યો, જનીન દ્રવ્યો વિશે ડિટેલ અભ્યાસ કર્યો. ત્યાં સુધીમાં પણ હજી ડીએનએ જનીન દ્રવ્ય છે એવી કોઈને ખ્યાલ હતો નહીં. બરાબર, જનીન દ્રવ્ય જે છે એ કોષ કેન્દ્રમાં આવેલું હોય એ ધીમે ધીમે ખબર પડવા લાગી. હવે કોષ કેન્દ્રમાં વૈજ્ઞાનિકોને જોવા મળ્યું કે ભાઈ બે વસ્તુ છે. ફ્રેડરિક મિસરે કીધું કે ભાઈ એક છે ન્યુક્લિયન છે, મતલબ કે ન્યુક્લિક એસિડ છે અને પ્રોટીન છે, બે તત્વો છે. તો બેમાંથી કયું તત્વ એવું છે કે જે આનુવંશિક લક્ષણો માટે જવાબદાર છે એ હજી સુધી વૈજ્ઞાનિકોને કોઈને ખબર હતી નહીં. ધીમે ધીમે વૈજ્ઞાનિકો એવું માનતા હતા ત્યાં સુધી કે લગભગ પ્રોટીન છે એ એવું દ્રવ્ય હોવું જોઈએ કે જે આનુવંશિક લક્ષણો માટે જવાબદાર હોય. એટલે આનુવંશિક લક્ષણો માટે જે જવાબદાર જનીન દ્રવ્ય કયું છે એની શોધ ઘણા વર્ષો સુધી ચાલી. બરાબર, ત્યારબાદ 1928માં ગ્રિફિથ નામના વૈજ્ઞાનિકે જે છે એક પ્રયોગ કર્યો જેનું નામ છે રૂપાંતરણીય સિદ્ધાંત, અથવા તો એને બેક્ટેરિયલ રૂપાંતરણ પણ કહેવામાં આવે છે, અથવા તો એને ગ્રિફિથ અસર પણ કહેવામાં આવે છે. બરાબર, અથવા એને કહીએ છીએ આપણે બેક્ટેરિયલ રૂપાંતરણ. આ એક પ્રયોગ ગ્રિફિથ નામના વૈજ્ઞાનિકે કર્યો છે, એટલે એનું નામ આપણે ગ્રિફિથ ઇફેક્ટ, ગ્રિફિથ અસર એવું આપીએ છીએ. ગ્રિફિથે જે છે એ ઈસવીસન 1928ની સાલમાં સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની, કયા બેક્ટેરિયા છે? સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની નામના બેક્ટેરિયા. બરાબર, આમ તો આપણે રોગ, માનવ સ્વાસ્થ્ય અને રોગો વિશે અભ્યાસ કરતા હતા ત્યારે આપણે જોયું સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની નામથી પરિચિત છે. કયા રોગ માટે જવાબદાર છે? તમે યાદ કરીને તરત કહેશો કે ન્યુમોનિયા રોગ માટે જે જવાબદાર બેક્ટેરિયા છે એ છે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયાઈ. બરાબર, અથવા તો ન્યુમોની બેક્ટેરિયા. એના ઉપર જે છે એ ગ્રિફિથ નામના વૈજ્ઞાનિકે અભ્યાસ કરી અને એક સિદ્ધાંત રજૂ કર્યો. એક જે છે એ રૂપાંતરણીય સિદ્ધાંતની રજૂઆત કરી, એક હાઇપોથિસિસની રજૂઆત કરી, જેને બેક્ટેરિયલ રૂપાંતરણ અથવા તો ગ્રિફિથ ઇફેક્ટ પણ કહેવામાં આવે છે. બરાબર, આ ઘટના અથવા તો આ પ્રયોગ જનીન દ્રવ્ય માટેની ડીએનએની શોધ માટે મહત્વનો પુરવાર થયો. આ પ્રયોગમાં એણે શું કર્યું, તો કે આ પ્રયોગમાં એ પોતે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયાઈ નામના બેક્ટેરિયાનું જે છે એ પોતે માધ્યમમાં, આપણે જે પેટ્રી ડીશ હોય આપણે પ્રયોગશાળામાં, એમાં સંવર્ધન કરાવતા હતા. બરાબર, એના ઉપર એ અભ્યાસ કરતા હતા. તો એણે જોયું કે બે પ્રકારના સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયાઈ જે છે એ જોવા મળે છે. એક એસ સ્ટ્રેઇન ધરાવતા અને એક આર સ્ટ્રેઇન ધરાવતા. બરાબર,
એસ આપણે શબ્દ યાદ રાખશું સ્મૂધ, સ્મૂધ એટલે કે લીસા, બરાબર, જેને આપણે કહીશું સુવાળી સપાટી અથવા તો લીસી સપાટી, બરાબર. અને આર એટલે કે રફ, રફ એટલે કે ખરબચડી સપાટી. બે પ્રકારના બેક્ટેરિયા જે છે એને સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયા એના બે જાત જે છે એને જોઈ, બરાબર, પ્રયોગશાળાના પેટ્રી ડીશની વૃદ્ધિ દરમિયાન. કઈ કઈ જાત જોઈ? એક એને એસ જાત જોઈ અને બીજી આર જાત જોઈ, બરાબર. એસ એટલે જેની સપાટી છે એ સુવાળી છે, લીસી સપાટી ધરાવે છે બહારની, અને આર એટલે કે જે ખરબચડી સપાટી ધરાવે છે. સમજો કે આ રીતે આપણે એક્ઝામ્પલ માટે લઈએ, આપણને ધ્યાનમાં આવે, બરાબર. બે પ્રકારના બેક્ટેરિયા જે છે એને જોયા. હવે એણે પ્રયોગ કર્યો જે છે આ બંને પ્રકારના બેક્ટેરિયાનો. શું કર્યું? તો કે એને જે એસ જાતના બેક્ટેરિયા હતા એનો અભ્યાસ કર્યો તો એને જોવા મળ્યું કે આર કરતા એ કઈ રીતે જુદા પડે છે. તો કે એસ જાતના બેક્ટેરિયામાં એક પોલિસેકેરાઇડનું એક આવરણ એસ જાતના બેક્ટેરિયામાં હાજર છે અને આર જાતના બેક્ટેરિયામાં ગેરહાજર છે. આ એને જે છે એ પ્રયોગ દરમિયાન જાણવા મળ્યું કે એસ બેક્ટેરિયામાં વિશેષતા શું છે, એની સપાટી લીસી કેમ છે? તો કે એની બાહ્ય સપાટી ઉપર એક પોલિસેકેરાઇડનું એક આવરણ જોવા મળે છે જે હાજર છે, એટલે એની સપાટી લીસી દેખાય છે. જ્યારે આર જાતના બેક્ટેરિયામાં તપાસ કરી એણે માઇક્રોસ્કોપથી તો એને જોવા મળ્યું કે આ પોલિસેકેરાઇડનું આવરણ હાજર નથી, એટલે એની સપાટી કેવી છે? ખરબચડી છે, બરાબર. ક્લિયર? આટલું એનો બેઝિક જે છે એને તપાસ કરી. હવે એણે પ્રયોગ શરૂ કર્યો. શું પ્રયોગ કર્યો? તો કે આ બંને પ્રકારના બેક્ટેરિયાને ઇન્જેક્શનના માધ્યમ દ્વારા એક ઉંદર ઉપર જે છે એ પ્રયોગ કર્યો, બરાબર. આ જે છે એ ઉંદર છે આપણા ગ્રિફિથભાઈનો ઉંદર, બરાબર. એણે શું કર્યું? તો કે પહેલા જે છે આ આર જે છે એસ સપાટી ધરાવતા સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયા એના જે છે એ ઇન્જેક્શનમાં ભર્યા. ઇન્જેક્શન ભરી અને આ ભાઈ ઉંદરભાઈને આપણે જે છે એને ઇન્જેક્શન દીધા. થોડીક વાર પછી જે છે એણે જોયું તો બધા જ ઉંદર જેટલા પણ પ્રયોગમાં લીધા હતા બધા જ શું થઈ ગયા? મૃત્યુ પામ્યા, બરાબર. બધા જ જે છે એ ઉંદરનું મૃત્યુ થયું. પછી એણે બીજો પ્રયોગ કર્યો. શું કર્યો? એણે ખરબચડી સપાટીવાળા લીધા બેક્ટેરિયા, બરાબર. એણે જે છે એ ઉંદર ઉપર પ્રયોગ કર્યો. તો એણે જોવા મળ્યું કે થોડીક વાર પછી તપાસ કરી તો બધા જ જે છે એ બેક્ટેરિયા કેવા હતા? જીવંત હતા. બે પ્રયોગ કર્યા. એણે શું કર્યું? પહેલા તો કે લીસી સપાટીવાળા બેક્ટેરિયાને કેટલાક ઉંદર ઉપર ઇન્જેક્શન દ્વારા એના શરીરમાં દાખલ કર્યા. તો થોડાક સમય પછી શું થયું? બધા જ ઉંદર જે છે એ શું કર્યું? મૃત્યુ પામ્યા. પછી એણે બીજો પ્રયોગ કર્યો કે જે ખરબચડી સપાટીવાળા બેક્ટેરિયા હતા એને જે છે એ ઉંદરમાં ઇન્જેક્શન દ્વારા દાખલ કર્યા. તો કોઈ ઉંદર મૃત્યુ પામ્યા નહીં, બધા જ ઉંદર જીવંત રહ્યા. હવે આવું શું કામ થયું એનો એને અભ્યાસ કર્યો. તો એને જોવા મળ્યું કે જે એસ પ્રકારના બેક્ટેરિયા છે ને એ બધા જ કેવા છે? ઝેરી બેક્ટેરિયા છે. અને જે આર બેક્ટેરિયા છે એ બધા કેવા છે? બિનઝેરી છે. એટલે કે એસ બેક્ટેરિયા જો દાખલ કરીએ તો બધા જ ઉંદર એના ઝેરના કારણે ન્યુમોનિયા રોગ થવાના કારણે મૃત્યુ પામે છે. જ્યારે આર બેક્ટેરિયા ઝેરી નથી એટલે ઉંદરનું મૃત્યુ થતું નથી. પછી એણે જે છે એક ત્રીજો પ્રયોગ કર્યો. શું કર્યો? ઝેરી બેક્ટેરિયા જ લીધા પણ કેવા? મારી નાખેલા. એણે શું કર્યું? મારી નાખેલા ઝેરી બેક્ટેરિયા લીધા અને ઉંદર ઉપર જે છે એ ટ્રાયલ કર્યું, બરાબર. હવે મારી નાખેલા જે છે એ ઝેરી બેક્ટેરિયાને ઉંદર ઉપર ટ્રાયલ કર્યું તો પણ બધા જે છે એ ઉંદર કેવા રહ્યા? જીવંત રહ્યા. પહેલા એણે જીવતા જે છે એ ઝેરી બેક્ટેરિયાનું ઇન્જેક્શન આપ્યું હતું તો બધા જ મૃત્યુ પામ્યા હતા. પણ હવે એણે ઝેરી બેક્ટેરિયા જ લીધા પણ કેવા? બધા મારી નાખેલા. ગરમીથી ગરમ કરી અને બધા જીવતા બેક્ટેરિયાનો નાશ કરી નાખ્યો, મારી નાખ્યો. પણ મરેલા બેક્ટેરિયાને ઇન્જેક્શન દ્વારા ઉંદરમાં દાખલ કર્યા તો ઉંદર જે છે એ જીવંત રહ્યા. હવે એને પાછો ચોથો પ્રયોગ કર્યો. એણે શું કર્યું? તો કે મારી નાખેલા જીવતા ઝેરી બેક્ટેરિયા લીધા અને એની સાથે જીવંત ખરબચડા બેક્ટેરિયા લીધા, બરાબર. આ શું કર્યું? ઝેરી હતા એ બધાને કેવા કરી નાખ્યા? મારી નાખ્યા.
પણ જે બિનઝેરી હતા એ બધા કેવા રાખ્યા? જીવંત રાખ્યા. એને જે છે એ ઉંદર ઉપર ઇન્જેક્શન દીધું. હવે તમે કહો કે તો શું થશે? કેમ કે જો બેક્ટેરિયા તો જે છે એ ઝેરી છે, એ તો બધા મરેલા છે, તો મરેલા ઝેરી બેક્ટેરિયાથી ઉંદર મરતા નથી, અને બિનઝેરી બેક્ટેરિયા છે તો એનાથી પણ ઉંદર મરતા નથી. તો ખરેખર ઉંદર મરવા જોઈએ નહીં. આપણને જે છે સ્પષ્ટ દેખાય છે કે જો મારી નાખેલા બેક્ટેરિયા છે ઝેરી, એનું ઇન્જેક્શન આપીએ તો પણ ઉંદર નથી મરતા, અને જીવંત ઝેરી બેક્ટેરિયાનું ઇન્જેક્શન બિનઝેરી બેક્ટેરિયાનું ઇન્જેક્શન આપીએ તો પણ નથી મરતા. પણ બેને ભેગા કરીએ ત્યારે એવું જોવા મળ્યું કે બધા જ ઉંદર જે છે એ મૃત્યુ પામ્યા. આને ગ્રિફિથ અસર કહેવામાં આવે છે. ખરેખર મારી નાખેલા ઝેરી બેક્ટેરિયાથી ઉંદર મરવા જોઈએ નહીં, અને બિનઝેરી જીવંત બેક્ટેરિયાથી પણ ઉંદર મરવા જોઈએ નહીં. પણ બેયને જ્યારે ભેગા કરવામાં આવ્યા ત્યારે જોયું તો જે છે એ બધા જ ઉંદર મૃત્યુ પામ્યા હતા. પછી ગ્રિફિથે ઉંદર ઉપર અભ્યાસ કર્યો, એના મૃતદેહ ઉપર અભ્યાસ કર્યો, તો એની અંદર એને જોવા મળ્યું કે જીવંત ઝેરી બેક્ટેરિયા દેખાણ. ખરેખર એણે જે છે એ મારી નાખેલા બેક્ટેરિયા દાખલ કર્યા હતા અને જીવંત બિનઝેરી બેક્ટેરિયા દાખલ કર્યા હતા. પણ ઉંદર જે મરેલા ઉંદર હતા એ બધાનું ડિસેક્શન કર્યું તો એની અંદર એને ધ્યાનમાં આવ્યું કે એની અંદર જીવંત ઝેરી બેક્ટેરિયા, લીસી સપાટીવાળા જે છે એ બેક્ટેરિયા જીવંત જોવા મળ્યા. એના આધારે એણે એક તારણ આપ્યું. શું તારણ આપ્યું? કે જ્યારે મારી નાખેલા ઝેરી બેક્ટેરિયા, એસ બેક્ટેરિયાને જે છે એ સુવાળી સપાટીવાળા બેક્ટેરિયાને જીવંત ખરબચડી સપાટીવાળા બેક્ટેરિયા સાથે જે છે એ ભેગા કરવામાં આવે ત્યારે મારી નાખેલા સુવાળી સપાટીવાળા બેક્ટેરિયામાંથી કાંઈક એવું ઘટક જે જીવંત બેક્ટેરિયામાં જાય છે, બિનઝેરી બેક્ટેરિયામાં, બરાબર, ખરબચડી સપાટી, અને એને પણ રૂપાંતરણ કરે છે. શું કરે છે? એનું રૂપાંતરણ કરી અને એને પણ ઝેરી બેક્ટેરિયામાં ફેરવી નાખે છે, લીસી સપાટીવાળા બેક્ટેરિયામાં ફેરવી નાખે છે. બરાબર. શું થયું? આને કહેવામાં આવે છે રૂપાંતરણીય સિદ્ધાંત અથવા તો બેક્ટેરિયલ રૂપાંતરણ. શું થાય છે? ગ્રિફિથના સિદ્ધાંત અનુસાર શું છે? તો કે ગ્રિફિથ એમ કહે છે કે જ્યારે મારી નાખેલા ઝેરી બેક્ટેરિયાને જીવંત બિનઝેરી બેક્ટેરિયા સાથે ભેળવવામાં આવે, ભેગા કરવામાં આવે, ત્યારે કોઈક એવું તત્વ જે મારી નાખેલા ઝેરી બેક્ટેરિયામાંથી જીવંત બિનઝેરી બેક્ટેરિયામાં દાખલ થાય છે, જે જીવંત બિનઝેરી બેક્ટેરિયાને પણ કેવા બનાવી દે છે? લીસી સપાટીવાળા ઝેરી બેક્ટેરિયા બનાવી દે છે. આનું જે રૂપાંતરણ થાય છે બિનઝેરી બેક્ટેરિયાનું, એને કહેવામાં આવે છે રૂપાંતરણીય સિદ્ધાંત અથવા તો બેક્ટેરિયલ રૂપાંતરણ. બેક્ટેરિયાનું જે રૂપાંતરણ થાય છે, કોણે રજૂઆત કરી છે? ગ્રિફિથ નામના વૈજ્ઞાનિકે. એટલે એનું નામ ગ્રિફિથ અસર કહેવામાં આવે છે. તો આ રીતે બેક્ટેરિયાના રૂપાંતરણ માટે જવાબદાર ઘટક તત્વની શોધ ગ્રિફિથે કરી. પણ એના માટે કયું ઘટક તત્વ જવાબદાર છે એ ગ્રિફિથને ખબર હતી નહીં. બરાબર. ગ્રિફિથે કીધું કે કોઈક તત્વ તો છે જે બિનઝેરી બેક્ટેરિયાનું રૂપાંતરણ ઝેરી બેક્ટેરિયામાં કરી નાખે છે, ખરબચડી સપાટીવાળા બેક્ટેરિયાને લીસી સપાટીવાળા બનાવે છે. કયું તત્વ છે? એટલે કે એનો જૈવ રાસાયણિક આધાર જે છે એ ગ્રિફિથ પાસે હતો નહીં. એ આગળના વૈજ્ઞાનિકોએ ગ્રિફિથના પ્રયોગનો જૈવ રાસાયણિક આધાર આપ્યો અને ડીએનએ જનીનદ્રવ્ય છે એની શોધ કરી. તો એણે કેવી રીતે રજૂઆત કરી એ પણ આપણે જોઈ લઈએ. બરાબર. ગ્રિફિથે જે વાત કરી કે ભાઈ ગરમીથી મારી નાખેલા જે ઝેરી બેક્ટેરિયા છે એમાંથી કોઈ એક રાસાયણિક તત્વ એવું છે કે જે બિનઝેરી બેક્ટેરિયામાં જાય છે અને બિનઝેરી બેક્ટેરિયાનું રૂપાંતરણ ઝેરી બેક્ટેરિયામાં કરે છે. પણ એનો જૈવ રાસાયણિક આધાર કયું તત્વ છે, કયું રસાયણ છે એ ગ્રિફિથને ખબર હતી નહીં. એની શોધ કરવાવાળા ત્યાર પછીના વૈજ્ઞાનિક હતા. એનું નામ છે એવરી, મેકકાર્ટી અને મેકલિયોડ. આ ત્રણ વૈજ્ઞાનિક જે છે એ ગ્રિફિથના સિદ્ધાંતના જૈવ રાસાયણિક આધાર આપવાવાળા છે. એનું રસાયણ કયું છે એ શોધવાવાળા છે. કયા છે? એવરી, મેકકાર્ટી અને મેકલિયોડ નામના વૈજ્ઞાનિકો. આ ત્રણેય વૈજ્ઞાનિકોએ ગ્રિફિથ અસરનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો. બરાબર. એવરી, મેકકાર્ટી અને મેકલિયોડ નામના વૈજ્ઞાનિકોએ શું કર્યું? જે ગ્રિફિથની ઇફેક્ટ હતી એનો ડિટેલ્સમાં અભ્યાસ કર્યો. ડિટેલ અભ્યાસ કરી અને એણે જે છે એ સાબિત કર્યું કે ભાઈ જે
બિનઝેરી બેક્ટેરિયામાં જે રૂપાંતરણ કરવા માટે જવાબદાર તત્વ છે એ પ્રોટીન, પોલિસેકેરાઇડ, ચરબી કે અન્ય તત્વો, આરએનએ કે એવું નથી, શું છે? ડીએનએ જ છે. આ સાબિત જે છે એ આપણે કર્યું. એટલે એણે જૈવ રાસાયણિક પુરાવો આપ્યો. એણે જે છે એ જોયું કે જે બે ભેગા કર્યા હતા આપણે બેક્ટેરિયા, એક જે મૃત ઝેરી બેક્ટેરિયા છે એસ, અને બીજા હતા જીવંત બિનઝેરી બેક્ટેરિયા આર. એક વસ્તુ તો એણે કીધી કે ગ્રિફિથે કીધી હતી, કોઈ એક તત્વ એવું છે કે જે એસ બેક્ટેરિયામાંથી આર બેક્ટેરિયામાં જાય છે અને આર બેક્ટેરિયાનું રૂપાંતરણ કરે છે. કયું તત્વ જાય છે એની શોધ કરવા માટે એવરી મેકકાર્ટી અને મેકલિઓડે એસ જે બેક્ટેરિયા હતા એના જુદા જુદા જૈવ રાસાયણિક ઘટકો લીધા, અલગ અલગ. હવે કોઈ પણ કોષ હોય તો એમાં કયા કયા જૈવ રાસાયણિક ઘટકો હોય એ બધી તમને ખબર છે, બરાબર. આપણે 11મા ધોરણમાં જૈવ રસાયણ પાઠમાં જે છે એ જૈવિક અણુઓમાં જોઈ ગયા કે ભાઈ પ્રોટીન હોય, ચરબી હોય, આરએનએ હોય, પોલિસેકેરાઇડ્સ હોય, આ બધા જે છે એ તત્વો એવા છે, ડીએનએ હોય કે જે એના જૈવિક અણુઓ છે. તો એણે શું કર્યું તો કે એમણે એક એક અણુ ચેક કરતા ગયા. પ્રોટીન છે? નથી. પોલિસેકેરાઇડ છે? નથી. ચરબી છે? નથી. આરએનએ છે? નથી. ડીએનએ છે? તો કે હા છે. આવું જે છે એ અલગ અલગ વસ્તુઓ ઉપર એમણે સંશોધન કરી અને સાબિત કર્યું. હવે એમણે એવું કેવી રીતે ખબર પડી કે ભાઈ આ તત્વ છે અને આ નથી? તો એણે જે છે એ શું કર્યું, એણે જે છે અલગ અલગ પ્રયોગો કર્યા. અલગ અલગ પેટ્રી ડીશમાં આવા જીવંત અને મૃત બેક્ટેરિયાને ભેગા કર્યા. મૃત એસ બેક્ટેરિયા અને જીવંત આર બેક્ટેરિયા, બરાબર. એમાં એક એક તત્વ ઉમેરતા ગયા. પહેલાં એણે જે છે એ શું કર્યું, એમાં દાખલા તરીકે પ્રોટીએઝ ઉમેર્યું. હવે પ્રોટીએઝનું કામ શું છે તમને ખબર છે? પ્રોટીએઝ શું છે તો કે પ્રોટીએઝ એક પ્રકારનો ઉત્સેચક છે. પ્રોટીએઝ ઉત્સેચકનું કામ શું? પ્રોટીનનું વિઘટન કરવાનું. હવે જો આપણે મૃત એસ જે છે એ બેક્ટેરિયા છે, ઝેરી બેક્ટેરિયા, એમાં પ્રોટીએઝ ઉત્સેચક ઉમેરશું તો એ શું કરશે તો કે જેટલા પણ પ્રોટીન ઘટકો હશે એનું વિઘટન કરી નાખશે. એટલે જો પ્રોટીન ઘટક આનું રૂપાંતરણ કરતું હશે તો એ કરી શકશે નહીં. પણ પ્રોટીએઝ ઉમેરવા છતાં પણ બિનઝેરી બેક્ટેરિયાનું રૂપાંતરણ થયું. એટલે એણે ચોકડી મારી દીધી કે પ્રોટીન તો છે જ નહીં, બરાબર. બીજું એણે જે છે આરએનએ ઉપર પણ અભ્યાસ કર્યો. એણે શું કર્યું, આરએનએ ઉત્સેચક જે છે એમાં નાખ્યો. હવે જો આરએનએ ઉત્સેચક જે છે એ નાખ્યો તો આરએનએ ઉત્સેચકનું કામ છે રિબોન્યુક્લિએઝ. એટલે એ શું કરશે, આરએનએનું વિઘટન કરશે. એટલે કે ઝેરી બેક્ટેરિયામાં જેટલા આરએનએ હશે બધા જનું વિઘટન કરી નાખશે. હવે બધા આરએનએ વિઘટન પામ્યા તો જો આરએનએ આને જીવંતને રૂપાંતરણ કરવા માટે જવાબદાર હોય તો રૂપાંતરણ થાય નહીં. પણ આરએનએ જ નાખવા છતાં પણ જીવંત બેક્ટેરિયાનું જે છે એ બિનઝેરી બેક્ટેરિયાનું રૂપાંતરણ થયું ઝેરી બેક્ટેરિયામાં, બરાબર. એટલે એણે એના ઉપર પણ ચોકડી મારી દીધી કે આરએનએ પણ રૂપાંતરણ માટે જવાબદાર નથી. એવી રીતે એણે પોલિસેકેરાઇડ જે છે એ લીધા. એના માટે એને કાર્બોહાઈડ્રેટ ઉત્સેચક લીધા. એના ઉપર પણ ચોકડી મારી દીધી. ચરબી માટે લાઇપેજ ઉત્સેચકો લીધા. એના ઉપર પણ ચોકડી મારી દીધી. મેઇન જે છે એ હતું ત્યાર પછી એણે ઉત્સેચક લીધો ડીએનએઝ. ડીએનએઝ એટલે કે ડીઓક્સીરિબોન્યુક્લિએઝ, જે ડીએનએનું વિઘટન કરે છે. તો ડીએનએનું જે છે ડીએનએઝ ઉત્સેચક ઉમેરો એટલે બધા જ ડીએનએનું વિઘટન થઈ ગયું. પછી એણે જીવંત બેક્ટેરિયા બિનઝેરી સાથે ઉમેર્યા તો જીવંત બિનઝેરી બેક્ટેરિયામાં કોઈ ફેરફાર થયો નહીં, એનું રૂપાંતરણ થયું નહીં. એના આધારે એવરી મેકકાર્ટી અને મેકલિઓડે સાબિત કર્યું કે ભાઈ બિનઝેરી જે છે બિનઝેરી જીવંત બેક્ટેરિયા આર બેક્ટેરિયા અને એસ બેક્ટેરિયામાં રૂપાંતરણ કરવાવાળા ઘટકો કયા છે? ડીએનએ છે, બરાબર. ડીએનએ જે છે એ જવાબદાર છે કે જે શું કરે છે, જીવંત બિનઝેરી બેક્ટેરિયાને ઝેરી બેક્ટેરિયામાં રૂપાંતરણ કરે છે. એટલે એણે જે ગ્રિફિથનો રૂપાંતરણ એ સિદ્ધાંત હતો એનો જૈવ રાસાયણિક આધાર આપ્યો. જૈવ રાસાયણિક આધાર એટલે કયું રસાયણ જવાબદાર છે તો કે ડીએનએ જવાબદાર છે. આ બાબત જે છે એ એવરી મેકકાર્ટી અને મેકલિઓડે પ્રયોગ દ્વારા જે છે એ સાબિત કરી કે ભાઈ પ્રોટીએઝ નાખ્યું તો પણ કાંઈ ફેરફાર ન થયો, આરએનએ જ નાખ્યું તો પણ કાંઈ ફેરફાર ન થયો, અન્યથી પણ ન થયો. મેઇન તો આ બે છે, કેમ કે મેઇન કોષ કેન્દ્રમાંથી ઘટક આવે છે અને કોષ કેન્દ્રમાં પ્રોટીન, આરએનએ અને ડીએનએ આ ત્રણ ઘટકો વધારે જોવા મળે છે, બરાબર. એટલે આ બે તત્વો નાખ્યા ઉત્સેચકો તો પણ કાંઈ ફેરફાર ન થયો. પણ જેવો ડીએનએ જ ઉત્સેચક ઉમેર્યો કે તરત જ રૂપાંતરણની પ્રક્રિયા અટકી ગઈ.
એનો મતલબ કે ડીએનએથી જે ડીએનએનું વિઘટન થઈ જાય છે એટલે રૂપાંતરણ થતું નથી. એટલે રૂપાંતરણ માટે જવાબદાર કોણ છે? ડીએનએ છે. ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ રૂપાંતરણ માટે જવાબદાર છે. અને એવરી મેકકાર્ટી અને મેક્લિઓડે કીધું કે એ જ તત્વ જે ડીએનએ જે મેન્ડેલેના ટીએચ મોર્ગનના સટન અને બોવરીના જે પણ સિદ્ધાંતો આનુવંશિક લક્ષણો પેઢી દર પેઢી લાવવા માટે જવાબદાર છે એ સિદ્ધાંતો માટે જવાબદાર જે છે એ તત્વ કયું છે? ડીએનએ છે. એટલે કે જનીન દ્રવ્ય માટેની જે શોધ હતી કેટલાય વર્ષોથી ટીએચ મોર્ગનના પ્રયોગથી મેન્ડેલેના પ્રયોગથી શરૂઆત થઈ ત્યારથી કયું જનીન દ્રવ્ય હશે એ શોધ એવરી મેકકાર્ટી અને મેક્લિઓડના આધાર સ્વરૂપે પૂરી થઈ અને ધ્યાનમાં આવ્યું કે ડીએનએ જ જનીન દ્રવ્ય છે. પણ તેમ છતાં પણ હજી કેટલાક વૈજ્ઞાનિકો એમની આ બાબતથી સહમત હતા નહીં. બરાબર, કેટલાક વૈજ્ઞાનિકોને હજી પણ એમ લાગતું હતું કે ડીએનએ જનીન દ્રવ્ય નહીં હોય, આરએનએ હશે. બરાબર, એટલે એ પણ જે છે એનો પણ જે છે તાળ જે છે આગળના પ્રયોગ દ્વારા મળ્યો. એ આપણે જે છે નેક્સ્ટ ટાઈમ જોવાના છીએ. ખાસ ધ્યાનમાં રાખજો, ડીએનએઝ અને ડીએનએઝ, બરાબર, આ બેમાં ફેર છે. બરાબર, આ ડીએનએઝ છે બહુવચન છે, ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ્સ, બરાબર, એસિડ્સ આ બહુવચન છે. વધારે ડીએનએ હોય ત્યારે ડીએનએઝ શબ્દ વપરાય, પણ ડીએનએઝ જ્યારે લાગે એસી ત્યારે હંમેશા ઉત્સેચક હોય. ડીઓક્સીરિબોન્યુક્લિએઝ ઉત્સેચક છે, આરએનએઝ રિબોન્યુક્લિએઝ ઉત્સેચક, પ્રોટીએઝ એઝ લાગે ત્યારે હંમેશા ઉત્સેચક હોય. બરાબર, તો આ બેયનો તફાવત તમને ધ્યાનમાં આવે. ડીએનએઝ એ બહુવચન છે ડીએનએ નું, અને ડીએનએઝ એ ડીઓક્સીરિબોન્યુક્લિએઝ ઉત્સેચક છે. બરાબર, આ બે થોડોક માઇનોર તફાવત જે છે એ શબ્દોમાં છે, પણ નેચરમાં ઘણો બધો તફાવત છે. એ તમારી ભૂલ ન થાય એનું ધ્યાન રાખજો. બરાબર, તો નેક્સ્ટ ટાઈમ આપણે જોઈશું કે આ ડીએનએ જ જનીન દ્રવ્ય છે એનો 100% પુરાવો જે છે એ કયા પ્રયોગો દ્વારા, હર્શી અને ચેઝના પ્રયોગ દ્વારા કેવી રીતે મળ્યો. બરાબર.